હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો અગાઉ આપણે 130 પ્લસ માર્ક્સ કેવી રીતે લાવવા એની વાત કરી હતી, આખી સ્ટ્રેટેજી, બરાબર. તો આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે પેપરમાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતના 130 પ્લસ માર્ક્સ આવે. જે આપણે એક્ઝામ છે એ પેપર સોલ્યુશન આપણે જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે પેપર અંદરના અંદર સોલ્વ કેવી રીતે કરવાનું, કેટલા ઈ કરવા જોઈએ, કેટલા આવડવા જોઈએ, કેટલા મીડિયમ હોય છે, કેટલા હાર્ડ હોય છે, એ બધું આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. પેપર મારી જોડે એક છે 200 માર્ક્સનું, બરાબર. કોન્સ્ટેબલની એક્ઝામ છે 200 માર્ક્સની જ છે. તો આખી આપણે આઈડિયા આવી જશે કે કેવી રીતના પેપર સોલ્વ કરવું જોઈએ. તો જેટલા પણ મિત્રોએ જે 130 પ્લસ માર્ક્સ કે જે લાવવાની એની સ્ટ્રેટેજી વાળો વિડીયો નથી જોતો, એકવાર જોઈ લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી જોઈ લેજો. બાકી સર્ચ કરશો તો પણ આપણા વિડીયો મળી જશે, બરાબર. તો આજે આપણે ઘણા ખરાને ખબર નથી હોતી કે પેપરમાં ઈ ઓપ્શન પણ હોય છે, ઈ કરવાનું હોય છે, બરાબર. ઘણા ખરાને પેપર કેવી રીતે સોલ્વ કરવું એ આઈડિયા નથી હોતો, બસ જઈ અને પેપર આપી આવે છે અને માર્ક્સ નથી આવતા, બરાબર. તૈયારી પરફેક્ટ હોય છે પણ પેપરમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, થોડું સ્માર્ટ વર્ક છે એ પેપરમાં કરવાનું હોય છે, એ કેવી રીતના કરવાનું તો આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોમાં સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોશો તો તમને તમારા એક્ઝામમાં જરૂરથી યુઝફુલ થશે. તો ચલો વિડીયો શરૂ. તો આ રીતના પેપર હોય છે તમારી સાથે, બરાબર. જ્યાં સુધી કે ના ત્યાં સુધી આ સીલ ખોલવાનું નથી, બરાબર. આપણે એક્ઝામમાં બેઠા છીએ એવું સમજીને ચાલી. 200 ક્વેશ્ચનો છે અને આપણે 3 કલાક છે એવું સમજવાનું. તો અહીંયા જોઈ શકો છો તમે, આ રીતના ઉદાહરણ આપેલું છે. ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, બરાબર. તો જે સાચો જવાબ હોય એ ત્યાં રાઉન્ડ કરવાનો હોય છે. સી ગુજરાત છે તો સી, બરાબર. ABCDE આવી રીતે ઈ ઓપ્શન પણ હશે, 5 ઓપ્શન હશે. હવે આપણે શું કરવાનું છે, એક્ઝામ જેવું પેપર ખોલો છો તો ભમાભમ ફરી જ નથી વળવાનું. પહેલા એનાલિસિસ કરવાનું છે. ફટાફટ આપણે એનાલિસિસ કરતા શીખીએ. પહેલા એનાલિસિસ કેવી રીતે કરવાનું, જેમ કે વન લાઇનર પહેલા શોધવાના આપણે, એવું નહીં કે ફરી જ વળવાનું. આપણે વન લાઇનર શોધવાના. આ વન લાઇનર છે આપણે જે જોઈ લેવાનું, એ રીતના વન લાઇનર જ જોવાના. બાકી આ જે વિધાનવાળા છે હમણાં અડવાનું જ નહીં, બરાબર. તો પહેલા આપણે ફટાફટ શું કરવાનું, પહેલું આપણું કામ શું હશે કે વન લાઇનર કેટલા છે પેપરમાં એ ચેક કરી લેવાના. જેટલા પણ વન લાઇનર મળે છે એ ચેક કરી લેવાના અને આપણે જોવાનું કે આપણને આવડે છે કે નહીં. તો પછી એ આગળ વધવાનું. પછી આવડતું હોય તો ટીક કરવાનું, પછી આપણે આગળ જોઈએ ટીક કેવી રીતે કરવાનું, બરાબર. પહેલા આપણે જોઈ લઈએ કે વન લાઇનર કેટલા હોય છે પેપરમાં. મોસ્ટ ઓફ વન લાઇનર બહુ ઓછા હશે પણ મળી જશે. જો આવી રીતના વન લાઇનર છે, અશોકના શિલાલેખમાં સૌથી વધુ વપરાશ લિપિમક થયો હતો, આ વન લાઇનર છે, બરાબર. તો આ રીતના વન લાઇનર શોધી લેવાના અને પછી શું કરવાનું, આગળ આપણે એ જોઈ લેવાના કે વન લાઇનર કેટલા થયા. તો આપણે સિમ્પલી જોઈ લેવાનું કે હવે આપણી જોડે જે વન લાઇનર છે એ ટોટલ કાઉન્ટ થઈ જાય, ગણી દેવાના. આપણે આવી રીતના ગણવાના. જો સિમ્પલ આવી રીતે ગણવાના, પેન્સિલ રાખવાની. જો એક વસ્તુ યાદ રાખવાનું, જો પેપરમાં તમને ટીક કરવાનું કદાચ ના કહે તો આપણે પેન્સિલ લઈ જવાનું અને રબર લઈ જવાનું, બરાબર. આ બે વસ્તુ રાખવાની જોડે, પેન્સિલ અને રબર. એનાથી શું થાય કે કદાચ પેપરમાં ટીક કરવા ના દે તો આપણે પેન્સિલ લઈ જઈએ તો પેન્સિલ અને રબરથી આપણે પૂછી પણ શકીએ. એટલે આ રીતના ટીક કેવી રીતે કરવાનું, જો સિમ્પલ આવી રીતે ટીક કરવાનું. જો મેં ટીક કર્યું છે, આવી રીતે નાનું ટીક કરવાનું એટલે વાંધો આવશે નહીં. સિમ્પલ આવી રીતે નાનું ટીક કરી દેવાનું એટલે આપણને આઈડિયા રહે કે હા આપણે આ ટીક કરેલો છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતના પેપરમાં ટીક કરવું જોઈએ. પહેલા આપણે વન લાઇનર ગોતી લેવાના, બરાબર. હવે આપણે જોઈશું કે આગળ નેક્સ્ટ શું કરવાનું. પહેલા એક વસ્તુ યાદ રાખવાનું, પહેલા આપણે શું કરવાનું, વન લાઇનર ટીક કરી દેવાના, બરાબર. વન લાઇનર થઈ જાય પછી શું કરવાનું, મીડિયમ વાળા કયા છે. મીડિયમ આપણને જેમ કે આવી રીતના હોય, નોર્મલ કેવા હોય, નોર્મલ પ્રશ્નો કેવા હોય, જેમ કે આવી રીતના, બરાબર. આવા નોર્મલ પ્રશ્નો હોય તો એ મીડિયમમાં આવશે, બરાબર. અને ત્રીજું છે હાર્ડ. હાર્ડ કેવા હોય, વધારે વિધાનવાળા હોય, એ આવા જુઓ 1 2 3. પછી આ રીતના પાછા ઓપ્શનમાં પણ ઓપ્શન છે, બરાબર. તો આ છે એ હાર્ડમાં આવશે, બરાબર. એટલે હાર્ડ મતલબ વિધાનવાળા એમ. વિધાનવાળા ત્રીજા સ્ટેજમાં રાખવા. અને ચોથું કયું છે, ગણવાવાળા, ગણિત. પછી પાંચમું નહીં, આટલું ગણવાવાળા, બરાબર. પહેલું આપણે ધ્યાન રાખવાનું ઇઝી એટલે વન લાઇનર, બરાબર. વન લાઇનર છે એ પૂરા થઈ જાય પછી મીડિયમ રેન્જના આવે છે, આવા નાના નાના હોય એ. સેકન્ડ વિધાનવાળા, બે હોય. અને ત્રીજું છે હાર્ડ હોય, હાર્ડ હોય મતલબ વિધાન હોય. અને ચોથું છે ગણવાવાળા. આ રીતના 4 ડિવાઇસ પાડી દેવાના અને એમાંથી આપણે નક્કી કરવાનું કે આપણને શું આવડે છે. હવે પહેલો પ્રશ્ન છે, ચલો પહેલો પ્રશ્ન છે, જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ગુજરાતના જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી, બરાબર. તો આપણને કદાચ આ પ્રશ્ન આવડે છે તો આપણે ટીક કરી દેવાનું. અહીંયા પેપરમાં જ કરવાનું. ઓવીમાર શીટમાં આપણે કઈ અડવાનું, ઓવીમાર છેલ્લે જ અડવાનું છે. છેલ્લે આપણે કદાચ અડધો કલાક આપી દઈએ તો એ આરામથી ટીક થઈ જશે, બરાબર. તો આપણે પેટર્ન કેવી રીતે ફોલો કરવાની છે, પહેલા એ કરવાનું છે. તો આ રીતના નોર્મલ સિમ્પલ ટીક કરવાનું છે. ભાઈ બીજો આ જોડકાવાળું છે એ આપણે નથી કરવું, હમણાં નથી કરવું. તો આપણે શું કરવાનું, સિમ્પલ આ બાકી રાખવાનું, કશું જ લીટું કરવાનું નહીં, બાકી રાખવાનું. પછી જ 56 શાનું જાણીતું છે, બરાબર. તો 56 નામ શેના માટે જાણીતું છે, તો આપણને નથી આવડતું. ચલો વન લાઇનર છે પણ નથી આવડતું તો આપણે શું કરવાનું, અહીંયા
સાઈડમાં સિમ્પલ નાનો ઈ કરી દેવાનો, આવી રીતના ઈ કરી દેવાનું. જો નથી આવડતો આપણે તો ઈ જ કરી દેવાનું છે, વધારે કંઈ વિચારવાનું જ નથી, પણ ઈ કરી દેવાનું છે, ઈ રાખવાનું, બરાબર. પછી આવી રીતના આગળ જવાનું. આર્ય સમાજ વિશે તો આપણને આ આવડે છે તો આ કરી દેવાનું. પછી આ વિધાનવાળા છે તો એ રહેવા દેવાના હમણાં, બરાબર. પછી આગળ આવે છે કદાચ તો આપણને એમ સમજવાનું કે વિધાનવાળા ચલો આવડે છે તો ફટાફટ વાંચી લેવાના અને પછી ટીક કરી દેવાનું, આમ સિમ્પલ, બરાબર. જે નથી આવડતા એ બધા ઈ કરી દેવાના. પછી એમ વિચારવાનું કે આવડે છે એ આપણે રહેવા દેવાનું. હવે કદાચ મોટું વિધાનવાળો હોય, જેમ કે આવી રીતના મોટું વિધાનવાળું છે તો આપણે શું કરવાનું, આવી રીતે રાઉન્ડ કરી દેવાનું. કેમ કે રાઉન્ડ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ બાકી છે આપણે, તો બરાબર. તો એ રીતના મોટા જે હોય એ રહેવા દેવાના. પછી ગણવાવાળા હોય એ મૂકી દેવાના, જે છે એ બધા મૂકી દેવાના, એ છેલ્લે ગણવાના. જ્યાં સુધી આપણને વન લાઇનર મળી જાય ત્યાં સુધી આપણે બધું કરી દેવાનું. પછી શું થઈ જાય, બધું આખું 200 માર્ક્સનું છે એ 200 માર્ક્સનું થઈ ગયું, બરાબર. પછી આપણે ગણવાના કે આપણે કેટલા ટીક કર્યા છે, કેટલા આપણને આવડ્યા વન લાઇનર. તો 1 2 3 4 5 6, પછી નથી આવડ્યા 7 8 9 10, એ રીતે ગણી અને આપણે સાઈડમાં લખી દેવાના આવી રીતે કે મને 200માંથી વન લાઇનર છે એ કંઈક 50 આવડ્યા. એવી રીતના 50 વન લાઇનર આવડ્યા. હવે વિધાનવાળા જોઈ લઈએ. વિધાનવાળા ફટાફટ જોઈ લેવાનું. તો વિધાનવાળા આપણને આવડે છે કંઈક 30 જેવા આવડ્યા, બરાબર. પછી ગણિતના આપણને આવડ્યા 20 જેવા, રિઝનિંગના આવડ્યા 30 જેવા, બરાબર. એ રીતના આઈડિયા આવે આપણને. તો આપણે ટોટલ માર્કિંગ કેટલું થયું એ જ ગણી લેવાનું. આપણે કદાચ જો 120 અને 130 પરફેક્ટ આવડી જાય છે, પરફેક્ટ એટલે પરફેક્ટ સાચા જ હોવા જોઈએ. પછી ગમે તે કોઈ બી સંજોગો હોય, આપણે 130 છે એ સાચા જ હોવા જોઈએ, ગમે તે થાય. તો એ આઈડિયાથી આપણે ખ્યાલ આવે કે હા 130 આપણે સાચા છે. તો આપણે શું કરવાનું, બીજા બધા જેટલા 70 હોય ને એ ઈ કરી દેવાનું, આંખો બંધ કરીને. પછી નવું કંઈ કરવા જરૂર નથી. 130 આપણે સાચા હોય પરફેક્ટ તો વાંધો આવે નહીં. હવે કદાચ તમે 140 આપણને આવડે, પરફેક્ટ નહીં પણ 140 આપણે નોર્મલ આવડે છે. પછી તમે બીજા ટીક કરી દો 60 જેટલા. તો એ 60 પછી 60માંથી કંઈક 40 જેટલા ખોટા પડે, બરાબર. 4 દાન 40, તો પણ તમારા 10 માઇનસ થઈ જશે ને 130 આવશે, બરાબર. જો ખોટું પડવાનું કારણ એ જ છે કે તમે જે કેટલા ટીક કરો છો એના ઉપર આધાર છે, બરાબર. ઈ કેટલા કરો છો ઈ એટલા માટે જ આપે છે કે તમારે માઇનસ પદ્ધતિ ના થાય છે. માઇનસ પદ્ધતિ એટલા માટે છે કે તમારા માર્ક્સ આવેલા પણ જતા રહે. હવે તમારે કદાચ 120 માર્ક્સ આવે, બરાબર, અને તમે બીજા 80 ટીક કરી દીધા, બરાબર. તો 80 ટીક કરી દીધા, 4 દુ 8 એટલે 20, એટલે 20 માઇનસ થઈ જાય તો તમારે સીધા 100, ગાડી ઘેર. તો આવું થાય, બરાબર. એટલા માટે ઈ ઓપ્શન છે કે તમારે આવડતા એટલા ટીક કરવાનું, વધારે કંઈ ટીક કરવાની જરૂર નથી. હવે તમને પરફેક્ટ આવડે છે 130, તો 130 પરફેક્ટ આવડી ગયા તો આપણે બીજા કંઈ કરવાની જરૂર નથી, તો ઈ કરી શકો છો. તો મેં સમજાવી રીતે તમને નથી આવડતો સાઈડમાં ઈ લખી દેવાનું. પછી કાઉન્ટ કરવાનું કે જો તમારે કદાચ 100 પ્રશ્નો પરફેક્ટ આવડે છે, 100 પ્રશ્નો, બરાબર. 100 પ્રશ્નો તમને પરફેક્ટ આવડ્યા કે 100 નહીં પણ 80 કદાચ આપણને આવડે તો આપણે મેરિટ લિસ્ટની બહાર છીએ એવું સમજવા. ઘણા ખરાને એમ થતું કે કદાચ ના જ આવડતા હોય તો પરફેક્ટ બધા, તો 80 આપણને કદાચ પરફેક્ટ આવડ્યા, બરાબર. તો હવે આપણે રહ્યા કેટલા, 120 કરવાના છે. તો હવે 120 આપણે ટીક કરવાના રહ્યા. તો હવે આપણે 120માં આપણે ટૂંકા મારીએ તો એ વાંધો આવે નહીં, પણ 80 આપણે જે આવે છે પછી આપણે ખબર છે કે આપણે એક્ઝામમાં નથી આવવાના, તો પછી આપણે તમે આગળ ટીક કરી શકો છો. પણ જ્યાં સુધી તમને ચોક્કસ ખબર છે કે મારે હવે 120 કે 130 આવી જવા લાગે છે, આવે છે, તો પછી બીજા ઈ કરવાનું રાખવાનું. એટલે સાઈડમાં આપણે લખતું રહેવાનું. જે ના આવડે સાઈડમાં ઈ લખી દેવાનું. આવી રીતે સાઈડમાં ઈ લખી દેવાનું કે હા ભાઈ મને આ નથી આવડતો, મને આ નથી આવડતો ઈ. અને જે ગણવાવાળા છે એ બધા રાઉન્ડ કરી રાખવાના આવી રીતે. હા આવડતા હોય પણ આમ થોડું એક્ઝામમાં કેવું ભૂલી જઈએ આપણે, તો આપણે શું આવી રીતે રાઉન્ડ કરી દેવાનું. તો આ રીતના બધી સ્ટ્રેટેજી છે એક્ઝામની. તો આ રીતના તમે પેટર્ન ફોલો કરશો તો તમને જરૂરથી માર્ક્સ વધારે આવશે. પહેલા શું સિમ્પલ વન લાઇનર કરવાના, પછી મીડિયમ રેન્જના હોય એ કરવાના, પછી વિધાનવાળા કરવાના અને પછી ગણવાવાળા હોય એ છેલ્લે કરવાના, બરાબર. તો આ રીતના તે પેપર સોલ્વ કરશો અને પછી તમારે ઘણી કાઉન્ટ કરી લેવાનું. હા મારે 120 થઈ જાય છે, આટલા ઈ કરવાના છે, અને પછી તમારે OMR લેવાનું છે અને પછી ટીક કરવાનું ચાલુ કરવાનું છે. એટલે પછી વાંધો આવશે નહીં. અને ટીક કેવી રીતે કરવાનું, આ રીતના ઓપ્શન હોય જેમ કે, તો આપણે ધ્યાન રાખીએ કે કદાચ એ જવાબ આવે છે તો આપણે શું કરવાનું, આવી રીતે સિમ્પલ આવી રીતે પહેલા રાઉન્ડ લેવાનું, આવી રીતે ફટાફટ કરવાનું છે. એટલે આ તો સિમ્પલ સમજાવું છું આવી રીતે કરી, અને પછી આવી રીતે પૂરી દેવાનું, બરાબર. અડધાની અંદરથી ચાલુ કરતો બહાર નીકળી જશે, પણ આવી રીતે તમે બહારથી અંદર જશો તો વાંધો આવશે નહીં. હવે જો આ બી કરીએ, ઘણા આમ કરતા હોય આવી રીતે, આમ કરતા આમ કેટલી વાર લાગે, જો આમાં કેટલી વાર લાગે, અને ભૂલથી કદાચ બહાર પણ જતું રહે, આમ કરીને આમ બહાર જતું રહે, એટલે OMR કદાચ એક્સેપ્ટ ના કરે. તો સિમ્પલ આ રીતે જ પેટર્ન ફોલો કરવાની, આવી રીતે રાઉન્ડ મારવાનું, બરાબર, પેનનું.
કશું હાર્ડ નથી, પછી આખું પૂરી જ દેવાનું છે, આમાં બહાર ના જાય. બરાબર, તો આ રીતના પેટર્ન ફોલો કરવાની, રાઉન્ડ કરવાની પણ. બરાબર, તો આ બધું નાની નાની વસ્તુઓ છે એ ધ્યાન રાખવા જેવી છે. અને મેન વસ્તુ છે તમારે જો પેન્સિલ, રબર, પેન અને ઘડિયાળ. બરાબર, આટલી વસ્તુ તમારે જોડે રાખવાની. બીજું કંઈ ના રાખો તો કંઈ નહીં, પણ આટલું વસ્તુ તમારે જોડે રાખવાની. અને કોલ લેટર તો છે જ, અને આઈડી પ્રૂફ તો છે જ, પણ આટલું તો આપણે ધ્યાનમાં રાખવાનું. આટલી 4 વસ્તુ, પેન્સિલ, રબર, પેન અને ઘડિયાળ. તો તમે ટાઈમ જોતા જોતા પણ તમે ટીક કરી શકો છો, એટલે તમને ખ્યાલ આવે કે શું ટીક કરવાનું, શું નહીં. મિત્રો, જે રીતના મેં બતાવ્યું છે એ રીતના તમે ફોલો કરશો તો તમને વાંધો આવશે નહીં. આ પેપર એ રીતનું પેટર્ન છે એક કે સ્માર્ટ વર્ક કેવું તો કરવું જોઈએ. ઘણાને ખ્યાલ નથી હોતો કે મારે કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતના પેપર એનાલિસિસ કરવું જોઈએ. તો આ રીતના એનાલિસિસ કરવું જરૂરી છે. હું જ્યારે એક્ઝામ આપતો હતો શરૂઆતમાં, ત્યારે હું એવી રીતે જ કરતો હતો કે જવાનું, પહેલો પ્રશ્ન આવે તો પહેલો ટીક કરી દેવાનું, બીજું ટીક કરી દેવાનું, ત્રીજું ટીક કરી દેવાનું. પછી આપણને ખબર નથી હોતી મને કેટલા આવડે છે, મારે કેટલા છોડવા જોઈએ, કેટલા સ્કીપ કરવા જોઈએ, કઈ આઈડિયા નતો. જે તે આવે એ ટીક કરી દેવાનું, ટીક કરી દેવાનું. પછી આઈડિયા આવે કે મને તો એક્ઝામમાં 40 પ્રશ્નો જ આવડે છે અને વધારે થઈ ગયા છે, તો પછી તમે ટીક ના કરી શકો. એટલા માટે પહેલા છેલ્લે જે રાખવાનું એમાં ટીક કરવાનું, અને પછી પહેલા પેપરમાં સોલ્વ કરી દેવાનું કે આપણને કેટલા આવડે છે એ રીતના. બરાબર, તો આ બધી સ્ટ્રેટેજી હતી એક્ઝામમાં જ્યારે આપણે આપવા જઈએ એક્ઝામ ત્યારની. બરાબર, તો આઈ હોપ તો તમને ખબર પડી ગઈ હશે. અને કદાચ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો, અને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા જેટલા પણ મિત્રોને ખબર ના હોય કે એક્ઝામ કેવી રીતના આવી રીતે આપવાની હોય છે, બરાબર, તો એને કદાચ બધાને અત્યારે નવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તૈયારી કરે છે, ડાયરેક્ટ પોલીસની એક્ઝામ આપવા આવે છે, તો આ વિડીયો ખૂબ યુઝફુલ થશે. તો એ મિત્રોને શેર કરી દેજો. આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.